નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વડોદરામાં સયાજી હોસ્પિટલના તબીબો છેલ્લા 6 દિવસથી હડતાળ પર ઉતર્યા, ત્યારે ગુરુવારે પણ તબીબોએ પોતાનું આંદોલન યથાવત રાખ્યું। સયાજી હોસ્પિટલમાં સુરક્ષા વધારવા માંગણી કરી। વડોદરા જિલ્લાના સાવલીના તુલસીપુરા રાણીલા પ્રાથમિક શાળાનું નામ તંત્ર દ્વારા બદલી નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો, ત્યારે ગુરુવારે ગ્રામજનોએ એકત્રિત થઈ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા। વડોદરા શહેરના બાગોડિયા રોડ ઉપર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના બાદ શાળાને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓ ચિંતાતુર બન્યા, ત્યારે આજરોજ શાળાના ટ્રસ્ટીગણ, શિક્ષકો અને વાલીઓએ ભેગા થઈ પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ પરની લારી ગલ્લાઓ પર છેડતી કરાતી હોવાના આરોપ સાથે પાલિકાને રજૂઆત કર્યા બાદ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના ફતેગંજ બ્રિજથી સયાજીબાગ સુધીનો માર્ગ ભારે અવરજવરવાળો માર્ગ છે, જ્યાં નજીકમાં યુનિવર્સિટી તેમજ હોસ્ટેલો હોવાથી સ્થાનિક લારી ગલ્લા ધારકો પોતાનું પેટીયું રડવા માટે ખાણીપીણીની લારી લગાવીને રોજગાર મેળવી પરિવારનું ગુજારણ ચલાવી રહ્યું છે। આ ખાણીપીણીની લારી ગલ્લા લગાવીને રોજગાર મેળવી રહેલા લારી ધારકો કોઈની જેમ ખુશતો હોય તેમ આતકડી રીતે આ લારી ગલ્લા દૂર કરવા માટે જાણે સોપારી લીધી હોય તેમ આ લારી ગલ્લાઓ પર આવતી જતી યુવતીઓની વિધર્મીઓ દ્વારા છેડતી કરીને માર મારવામાં આવી રહ્યાના ખોટા આરોપો લગાવી બદનામ કરી આ મામલે તંત્રને ગેરમાર્ગે દોરીને ગેરકાયદેના દબાણો દૂર કરીને રોજગારોને બેરોજગાર કરી દેવાના પરિવારનું ગુજારણ ચલાવવું મુશ્કેલ બની ગયું છે। આ મામલે સામાજિક કાર્યકર રોનક પરીખ દ્વારા રજૂઆત કરી હતી, જેઓ પાલિકાની કામગીરીને વખોડી હતી અને પાલિકાને કેટલાક રાજકીય વગ ધરાવતા લોકોએ છેડતીનો મુદ્દો ઉઠાવીને ખાણીપીણીના લારી ગલ્લાઓ હટાવ્યા છે, જેથી લારી ધારકો આજે બેરોજગાર બની ગયા છે। માટે પાલિકાએ ન્યાયિક નિર્ણય લઈને આ બેરોજગારોને રોજગારીની તક આપવી જોઈએ। જ્યારે પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીથી આજે આ વૃદ્ધ મહિલા ચાની કેટલી ચલાવવી પેટું રડી પરિવારનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ પાલિકાની કામગીરીથી આજે 2 દિવસથી પરિવારનું ગુજારણ ચલાવવું મુશ્કેલ બની ગયું છે। હવે એ જોવું રહ્યું કે કોઈના દોરવાઈ દોરી ગયેલ પાલિકાનું તંત્ર બેરોજગાર બની ગયેલા આ લારી ગલ્લા ધારકોને કેટલા દિનમાં ન્યાય આપશે। અહીંયા કોઈ સંગઠન દ્વારા ડેપ્યુટી મેયરશ્રીને અપીલ કરી હતી કે ભાઈ અહીંયા કોઈ કારણસર અહીંયા છેડતીનો બનાવ બન્યો છે, મારામારીનો બનાવ છે, કોઈ પર્ટિક્યુલર કોમ દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે, એવી કોઈ પોલીસ ચોપડે કોઈ અત્યાર સુધી ફરિયાદ થઈ નથી, પરંતુ કોઈ કારણસર ફતેગંજની એકતાને કેવી રીતે તોડવાની, એટલે એનો પ્રથમ પ્રયાસ રૂપે આ લારી ગલ્લાઓને હટાવી અને એવી લોકોને કેવી રીતે બેરોજગાર કરવા એની પર ધ્યાન પ્રવરે છે। એટલે આ ફતેગંજ વિસ્તારે તમામ લોકો ધર્મ જાતિના લોકોનો આ ફતેગંજ છે, અહીંયા તમામ જાતિના લોકો રહે છે। આ ભાઈ છે કહાર છે, પેલા ભાઈ મરાઠી છે, એટલે બધા જ લોકોની આ લારીઓ છે। એટલે મારી તંત્રને અપીલ છે કે તમે કોઈ પણ ગેરમાર્ગે દોરાયા વગર આ લોકોને ન્યાય આપો। આ લોકોને જો આજે આ લારીઓ તો સયાજીગંજમાં કે પોલીસ બધે જ છે, તો ફતેગંજની જ લારીને કેમ ઉઠાવવાનું પર્ટિક્યુલર? અને એવો કોઈ બનાવ અહીંયા પોલીસ ચોપડે બી નથી થયો, અને ખાલી કોઈ સંગઠન દ્વારા ગયા અને ત્યાં રજૂઆત કરીને તરત એક્શન લઈ લે, તે વાત તદ્દન ખોટી છે। આ વાતને અમે તદ્દન વખોડીએ છીએ। જો આજે તમારા મીડિયા દ્વારા કોર્પોરેશન નહીં જાગે તો અમે કાલે કમિશનર અને મેયરશ્રીને આવેદન આપી અને આની પર ઘટતું કરવાની અમે વિનંતી કરીશું। ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપની પેટા વિભાગ ડભોઈ ટાઉનના ઉપક્રમે કચેરી ખાતે હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, દરેક ભક્તો પોતાની રીતે આ માસમાં શિવ આરાધના કરી રહ્યા છે, ત્યારે ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપનીની વેગા ખાતે આવેલ કચેરી ખાતે પેટા વિભાગ ડભોઈ ટાઉન વિભાગ દ્વારા આજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું।
આ પ્રસંગે કચેરીના કર્મચારીઓ કથામાં ભાગ લીધો હતો. અધિકારી વનરાજસિંહ, અભયસિંહભાઈ સહિત વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ, મુખ્ય અધિકારી રૂપાલી ઝવેરી, શશિકાંત પટેલ, નગર આગેવાનશ્રી સહિત કથાનો લાભ લીધો હતો. બાદ મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. પવિત્ર શ્રાવણ માસની અંદર હિન્દુ ધર્મની અંદર ખૂબ મહત્ત્વ આવેલ છે. આ મહિનાની અંદર આજ રોજ અમે ડભોઈ જીવી શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. એ પવિત્ર મહિનાની અંદર અમે આજ રોજ ડભોઈ જીવીની અંદર કથાનું આયોજન, સત્યનારાયણ કથાનું આયોજન કરેલ છે. એમાં બધા કર્મચારીઓ, અધિકારીઓ બધાએ કથાનો લાભ લે છે, બરાબર. અને ડભોઈની બીજી પબ્લિકને પણ અમે આમંત્રણ આપેલ છે, જે આમંત્રણ સ્વીકારીને એ પણ એ પધારેલ છે. અને સત્યનારાયણ કથાની કથા આજ રોજ અમે કરેલ છે. દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળના ગુનામાં 20 વર્ષની સજા પામેલ અને પેરોલ રજા પરથી બારોબાર ફરાર થયેલ રીઢા કેદીને ગાંધીનગર જિલ્લાના દોલતપુરા લાડવા ગામેથી ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી વડોદરા મધ્યસ્થ જેલને હવાલે કર્યો હતો. વડોદરા સેન્ટ્રલ જેલથી પેરોલ ફ્લો વચગાળાની રજા પરથી મુક્ત થયા બાદ પરત નિયત તારીખે જેલમાં હાજર ન થઈ બારોબાર ફરાર થયેલ કેદીઓને શોધી કાઢી પરત મધ્યસ્થ જેલ હવાલે કરવાની સૂચનાને આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જેલમાંથી રજા પર નીકળ્યા બાદ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા સતત કાર્યશીલ રહ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લો ટીમના માણસોએ વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓ વચગાળા પેરોલ ફ્લો રજા પર બહાર નીકળ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈ બારોબાર ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન ખેડા જિલ્લો કતલાલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળના ગુનાઓ આરોપી નરેન્દ્રસિંહ જૈનસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણ રહે ગામ ધોળાકુવા, કોસમ, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા, મૂળ ગામ દોલતપુરા, લવાડ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગરને નામદાર કોર્ટ દ્વારા 20 વર્ષની કેદની સજા તેમજ ₹1 લાખનો દંડ તેમજ વધુ દિન 300ની સજા ફરમાવેલ હતી. અને આ સજા પામેલ આરોપીને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન આ કેદીને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે દિન 7ની પેરોલ રજા ઉપર ગઈ તારીખ 3/8/2024ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલથી મુક્ત કરવામાં આવ્યો. તેમજ તેની પેરોલ રજા પૂર્ણ થયેલી તારીખ 11/8/2024ના રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ કેદી જેલમાં નિયત તારીખે પરત હાજર થયો નહીં અને બારોબાર ફરાર થઈ ગયો હતો. જેથી વડોદરા મધ્યસ્થ જેલ તરફથી આ કેદીને શોધી કાઢવા માટેના મળેલ પત્ર આધારે ક્રાઇમ બ્રાન્ચે આ કેદીની ટેકનિકલ અને વુમન સોર્સ આધારે સતત કરતા આ તપાસ દરમિયાન સદર ફરાર થયેલ કેદી હાલમાં તેના મૂળ ગામ દોલતપુરા, લવાડ, તાલુકો દહેગામ, ગાંધીનગર ખાતે આશ્રય લેતો હોવાની મળેલ માહિતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લોની ટીમના માણસો કેદીના મૂળ ગામ દોલતપુરા, લવાડ, દહેગામ, ગાંધીનગર ખાતે જઈ ખાનગી રાહે વોચ તપાસ કરી આ ફરાર કેદીને તેના ઘરેથી શોધી કાઢી હસ્તગત કરી આ પેરોલ રજા પરથી ફરાર થયેલ કેદીની તેની બાકી રહેલ સજા ભોગવવા માટે પરત વડોદરા જેલમાં સોંપવામાં આવ્યો હતો. એકતાનગર નવા એડી બ્લોક ખાતે ગુજરાત ગેસ એજન્સીના કામ બદલ બેદરકારીને લઈ તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ એકતાનગર ખાતે હાલ નવા એડી બ્લોક હનુમાનજી મંદિર સેક્શનથી બાજુમાં આવેલ સોસાયટીમાં ગુજરાત ગેસ એજન્સી વિભાગ દ્વારા ગેસ લાઇનની કામગીરી કરવામાં આવી છે. જે કામગીરી દરમિયાન જગ્યાએ ખાડા પડી ગયેલ છે તેમજ જે તે જગ્યાએ પુરાણ પણ કરવામાં આવ્યું નથી, જેને લઈને સોસાયટીના રહીશ તથા ગુજરાત ગેસ એજન્સીના કર્મચારીઓ વચ્ચે કામને લઈ બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. સોસાયટીમાં રહેતા ઉચ્ચ અધિકારીઓએ એજન્સીના કામની ગુણવત્તા બરાબર ન હોવાનું જણાવ્યું હતું તેમજ કામ વ્યવસ્થિત રીતે ન કરવું હોય તો એજન્સી તથા કામ કરાવનાર વ્યક્તિઓને બદલવાની માંગ કરી હતી. ગેસ લાઇનની કામગીરીમાં યોગ્ય ગુણવત્તા ન જળવાતી હોવાની બૂમો ઉઠી છે. SC/ST અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધમાં રાજપીપળા તથા ડેડિયાપાડાના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા.
સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST અનામત પેટા વર્ગીકરણ તથા કિમિલિયર અંગે આપેલ ચુકાદાના વિરોધને લઈ આજરોજ રાજપીપળા તથા ડેડિયાપાડા ખાતેના બજાર બંધ જોવા મળ્યા હતા. બજારના વેપારીઓએ બંધને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. આ કાર્યક્રમને લઈ આદિવાસી સમાજના આગેવાનો પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પર ઉતર્યા હતા તથા બંધને સમર્થન આપવા માટે અપીલ કરી હતી. વડોદરા જિલ્લાના સાવલીના તુલસીપુરા રાનેલા પ્રાથમિક શાળાનું નામ તંત્ર દ્વારા બદલી નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રાનેલા પ્રાથમિક શાળાનું નામ બદલીને તુલસીપુરા પ્રાથમિક શાળા એક કરતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. તુલસીપુરા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ જિલ્લા પંચાયતની કચેરી પર અચોક્કસ મુદ્દતના ધરણા આજથી શરૂ કર્યા છે અને શાળાનું નામ ફરીથી રાનેલા પ્રાથમિક શાળા કરવાની માંગણી કરી રહ્યા છે. સરપંચે DDO TDOને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ આજ દિન સુધી આ કાર્યવાહી કરવામાં આવી નથી. વર્ષ 2004માં જિલ્લા શિક્ષણ અધિકારીએ ચકાસણી કર્યા વગર જ આ નામ બદલવામાં આવ્યા હતા. રાનેલા ગામમાં રહેતા લોકોએ ગામની નોંધણી ન કરાવી ખાનગી પ્લોટો પર વસવાટ કરી ગામ ઊભું કર્યું છે. રાનેલા ગામમાં રહેતા લોકો આદિવાસી સમાજના લોકોનો લાભો મેળવવા તુલસીપુરા ગામના નામનો ઉપયોગ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ ગ્રામજનોએ કર્યા હતા. હાલ તુલસીપુરા ગામમાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે, જ્યારે રાનેલા ગામમાં પટેલ સમાજના લોકો રહે છે. અધિકારીઓની મિલીભગત આદિવાસીઓના હકો છીનવવાનો અને એક પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ગુરુવારે ગ્રામજનોએ એકત્રિત થઈ જિલ્લા પંચાયતની કચેરી ખાતે પહોંચી બેનર પોસ્ટર સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકારી કચેરીની પરિસરમાં અચોક્કસ મુદ્દતના ધરણાની શરૂઆત કરી હતી. આજે ધરના પ્રદર્શન કર્યા છે. આજરોજ 22 તારીખે હું તુલસીપુરા ગ્રામ પંચાયતનો સરપંચ શ્રી છું અને મારો સાવલી તાલુકો વડોદરા જિલ્લો. અમે છેલ્લા 6 મહિનાથી તુલસીપુરા ગ્રામ પંચાયત દ્વારા TDO ઓફિસમાં દરખાસ્ત આપી હતી અને TPO સર દ્વારા અમે ધ્યાન દોર્યું હતું અને ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને એ અમે લોકોએ ધ્યાન દોર્યું હતું કે ભાઈ અમે આ રીતના દરખાસ્ત કરી છે, જેમાં 20 વર્ષ પહેલાં જે આ બધા આવ્યા છે તુલસીપુરા ગ્રામજનો છે. તુલસીપુરા ગ્રામજનોની પોતાની તુલસીપુરાની પ્રાથમિક શાળા જે 1997માં પોતે ભૂખ હડતાલ વેઠી અને લાવેલા, તો એ પ્રાથમિક શાળાને 2004ની અંદર ગેરકાયદેસર નામ બદલવામાં આવ્યું હતું અને બાજુની જે ગામની રાણેલા ગામની પ્રાથમિક શાળા હતી એ રાણેલા ગામની પ્રાથમિક શાળાને તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ આપવામાં આવેલું હતું, એટલે 1 નંબર નામ આપવામાં આવેલું હતું. અને જ્યારે તુલસીપુરા ગ્રામજનોની તુલસીપુરા પ્રાથમિક શાળા હતી એને તુલસીપુરા 2 કરવામાં આવી હતી, એટલે કહેવાનો મતલબ કે ડુપ્લિકેટ કરવામાં આવ્યું હતું. તો આ રીતના બાજુના ગામના લોકોએ રાણેલા પ્રાથમિક શાળાનું નામ નાબૂદ કરી અને તુલસીપુરા પ્રાથમિક શાળા નામ કરી દીધું છે. અને જે ઓરિજિનલ ગામ છે તુલસીપુરા, એની તુલસીપુરા પ્રાથમિક શાળા છે અને તુલસીપુરા પ્રાથમિક શાળા 2 કરી છે, એટલે ડુપ્લિકેટ કરી છે. એટલે આના માટે અમે લોકો ગામના લોકોએ ન્યાય માગ્યો છે પંચાયત પાસે અને એક સરપંચ તરીકે ગામની પંચાયતની બોડી તરીકે અમે લોકો ગ્રામજનો સાથે આજે ધરણા પર બેસવા માટે આવ્યા છીએ કે ભાઈ અમે છેલ્લા 6-7 મહિના દરખાસ્ત તમને આપી છે અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સરને પણ વારંવાર કીધું છે, એમને પણ દરખાસ્ત આપી છે, DDO મેડમને પણ ધ્યાન દોર્યું છે અને આખરે અમારી આ બધી રજૂઆત પછી પણ કોઈ સાંભળવા માટે તૈયાર ના થયું. તો અમે લોકો ગ્રામજનો મજબૂર થયા છે. આજે ગ્રામજનો બિચારા 200-200 રૂપિયા રોજ પાડી અને આવ્યા છે. તો મને વ્યથા થાય છે કે હું સરપંચ તરીકે એમના માટે શું કરી શકું. તો પોતે મેં મારું એમનું પોતાનું એ કરીને ભાડું કકડી કરીને પણ આવ્યો છું, કેમ કે એમને સાચો ન્યાય મળે. તો એમની પ્રાથમિક શાળા કાયદેસરની થઈ જાય, જે વખતે ઓર્ડર મળેલો તુલસીપુરા પ્રાથમિક શાળા તે પ્રમાણે તુલસીપુરા પ્રાથમિક શાળા થઈ જાય અને બાજુની જે પ્રાથમિક શાળા રાણેલા થઈ જાય, તો તે બાબતે અમને ખાલી ન્યાય મળે, બસ એટલા જ માટે અમે ધરણા પર બેસવા માટે આવ્યા છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અચોક્કસ મુદ્દતના ધરણા કરીશું. શું નામ આપનું? મહેશભાઈ બાબુભાઈ તલાવિયા, તુલસીપુરા સરપંચ. તરસાલી રોડ પર મોલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 2 બાઇક પર જતા 3 રીઢાચોરને ઝડપી પાડતા 1.5 મહિના પહેલા કરેલી ચોરીનો ભેદ ખોલ્યો છે. મકરપુરા રોડ પર ONGC સામે આવેલી પારસમણી સોસાયટીમાં ગઈ તારીખ 30મી જુલાઈએ ત્રાટકેલા ચોરો દાગીના સહિત ₹6.80 લાખની મત્તા ચોરી ગયા હતા. જે બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચના PI RG જાડેજા અને હેતલ તુવેરની ટીમે CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સને આધારે તપાસ કરતા આ ગુનામાં નામચીન
ઝોહરસિંહ બાવરી સિકલીગર અને તેના સાગરીતો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે તરસાલી રોડ પરથી ઝોહરસિંહ અને અન્ય 2 સાગરીતોને 2 બાઇક પરથી ઝડપી પાડી તપાસમાં તેમની પાસેથી ચાંદીના દાગીના ઉપરાંત 3 જેકેટ, માસ્ક, ટોપી અને ચોરી કરવા માટેના ગણેશિયુ ડિસ્મિસ સહિતના સાધનો મળી આવ્યા હતા. તપાસ દરમિયાન તેમણે પારસમણી સોસાયટીના મકાનમાં કરેલી ચોરીની કબૂલાત કરી હતી. તેઓ પાસે કુલ 46 ગુના નોંધાયેલા છે, જ્યારે વિરેન્દ્ર રાજુસિંહ તિલપિત્યા એકતાનગર આજવારોડ સામે લૂંટ, અછોડાતોડ, ચોરી જેવા 24 ગુના અને કરમારસિંહ જીવનસિંહ દુધાની તરસાલી બાયપાસ પાસે વુડાના મકાનમાં સામે ચોરી સહિતની 16 ગુના નોંધાયેલા છે. જય બોલે સાઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોરવા લક્ષ્મીપુરા રોડ હાઉસિંગ બોર્ડ દશામા મંદિર પાસેના શ્રીજીની અદ્ભુત આગમન સવારી નીકળી હતી. શ્રાવણ મહિનાના શરૂઆતે હવે હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોનો પણ આરંભ થયો છે. આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી શહેરમાં વિઘ્નહર્તા ગણેશજીનું આગમન થશે, ત્યારે વડોદરા શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે. તેના ભાગરૂપે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ જય બોલે સાઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની આગમન સવારી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ડીજેના તાલે આતિશબાજી સાથે શ્રીજીની પધરામણી કરવામાં આવી હતી. BSCICના અધિકારી દ્વારા કેયુર રોકડિયાને સયાજગંજ વિધાનસભાના કાર્યાલયને ISOનું સર્ટિફિકેટ એનાયત કરાયું હતું. સયાજગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની નારાયણ સેવા કાર્યાલયને ISO સર્ટિફિકેટ મળ્યું છે. બુધવારે BSCICના અધિકારી દ્વારા ધારાસભ્યને આ સર્ટિફિકેટ અપાયું હતું. 1 વર્ષના કાર્યાલયની કાર્યરીતિને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ઓગસ્ટ 2024થી ઓગસ્ટ 2027 સુધી આ સર્ટિફિકેટ એનાયત કરાયું છે. દર વર્ષે કાર્યાલયની કાર્યરીતિને ફરીવાર પણ ઓડિટ કરાશે. સયાજગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય ખાતે 1 વર્ષમાં 7000 જેટલા નાગરિકોએ મુલાકાત લીધી છે. 10થી વધુ આવકના દાખલાના કેમ્પ, 7થી વધુ RTEના કેમ્પ કરી નાગરિકોને સરકારની યોજનાઓના લાભો અપાવ્યા છે. આ ઉપરાંત આવકના દાખલાના કેમ્પમાં 2500થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. વર્ષ દરમિયાન આધાર કાર્ડના કેમ્પમાં 4200થી વધુ, આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં 700થી વધુ અને RTE યોજનામાં 140થી વધુ, શ્રમિક અંત્યોદય યોજનાના કેમ્પમાં 250થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. ઓફિસમાં નાગરિકોના પ્રશ્નો અંગે આશરે 368 જેટલી લેખિત ફરિયાદોએ ધારાસભ્યના કાર્યાલય ખાતે મળી હતી. તેમાંથી 309 જેટલી ફરિયાદો નિકાલ કરવામાં આવ્યો છે. ઓફિસ લોકાર્પણ બાદ પ્રથમ 8 મહિનામાં ગૂગલ પર 5000 વખત નારાયણ સેવા કાર્યાલય સર્ચ થયું, તેની પણ નોંધ ISO સંસ્થા દ્વારા લેવાઈ હતી. નારાયણ સેવા કાર્યાલય ખાતે દર મંગળવારે આધાર કાર્ડ કેમ્પ, દર શનિવારે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજરોજ સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયને ISO 9001-2015 સર્ટિફિકેટ મળ્યું છે, ત્યારે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહની લાગણી છે. જે રીતે છેલ્લા 1 વર્ષ દરમિયાન નારાયણ સેવા કાર્યાલય પર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ થકી એક ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ થકી, એટલે કોઈપણ વ્યક્તિ આવે એનું પ્રોપર રજિસ્ટ્રેશન થાય, કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને આવે તો એ કોમ્પ્યુટરના ચોપડે ચડે, ત્યાંથી એ ફરિયાદનું સ્ટેટસ શું છે એ જાણી શકાય, અને તદુપરાંત જે પણ સેવાકીય પ્રવૃત્તિ, આવકના દાખલાના કેમ્પ, આધાર કાર્ડના કેમ્પ, આયુષ્યમાન કાર્ડના કેમ્પ અને તેમાં રહેલો ડેટા જે ઓફિસ મેનેજમેન્ટ થયું છે અને જે કાર્યાલયની કાર્યરીતિ રહી છે, એના થકી ISO સર્ટિફિકેશન કંપની દ્વારા આજે ISO સર્ટિફાઈડ નારાયણ સેવા કાર્યાલયને કરવામાં આવી છે. જે પણ કાર્યકર્તાઓએ આ મહેનત કરી છે, ઓફિસ સ્ટાફે જે મહેનત કરી છે, આના કારણે આ સર્ટિફિકેટ મેળવી શક્યા છે. ગૂગલ દ્વારા પણ જે ડેટા આપવામાં આવ્યો છે એ ડેટાનું પણ વેરીફાઈ કરીને નારાયણ સેવા કાર્યાલય 1 વર્ષ પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારથી લઈને પહેલા 8 મહિનામાં 5000 વખત ગૂગલ પર સર્ચ થયું. એ ડેટાના આધાર પર પણ ISO સંસ્થા દ્વારા અને જે વિવિધ યોજનાઓના લાભાર્થી, એટલે કે આવકના દાખલાના 2500 જેટલા લાભાર્થી 1 વર્ષમાં,
આધાર કાર્ડના પણ 4200થી વધુ લાભાર્થી એક વર્ષમાં, આયુષ્માન કાર્ડ કેમ્પના 700થી વધુ લાભાર્થી એક વર્ષમાં, શ્રમિક અંત્યોદય યોજનાના 250થી વધુ લાભાર્થી એક વર્ષમાં, આરટી યોજનાના 140થી વધુ લાભાર્થી એક વર્ષમાં આ તમામ લાભો એટલે કે સરકારના તમામ યોજનાઓ, સરકારની પોલિસી, કોર્પોરેશનની યોજનાઓના લાભ, કોર્પોરેશનના પણ લાખો રૂપિયાના કામો લોકો સુધી જે પહોંચ્યા છે એના કારણે જે ISO સર્ટિફિકેટ આજે નારાયણ સેવા કાર્યાલયને મળ્યું છે, મારા સહિત ઓફિસ સ્ટાફ સહિત જે કાર્યાલયની અંદર નિયમિત કામ કરતા તમામ કાર્યકર્તાઓનો આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને નારાયણ સેવા કાર્યાલય એટલે સયાજીગંજ વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હર હંમેશ લોકોની સેવામાં કટિબદ્ધ રહેશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરું છું. વડોદરામાં સયાજી હોસ્પિટલના તબીબો છેલ્લા 6 દિવસથી હડતાલ પર ઉતર્યા છે, ત્યારે ગુરુવારે પણ તબીબોએ પોતાનું આંદોલન યથાવત રાખ્યું હતું અને સયાજી હોસ્પિટલમાં સુરક્ષા વધારવા માંગણી કરી હતી. પશ્ચિમ બંગાળમાં આરજી મેડિકલ કોલેજમાં ફરજ બજાવતી મહિલા તબીબ સાથે બનેલી દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈને દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેને લઈને સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ સરકારી હોસ્પિટલોમાં તબીબોએ આંદોલન છેડ્યું હતું. સયાજી હોસ્પિટલમાં પણ છેલ્લા 6 દિવસથી આંદોલન યથાવત રહેવા પામ્યું છે. સતત 7મા દિવસે રેસિડેન્ટ જુનિયર તબીબોએ આંદોલનને આગળ ધપાવ્યું હતું. તબીબોની માંગણી છે કે અમે આટલા દિવસથી ધરણા પ્રદર્શન, વિવિધ કાર્યક્રમો કર્યા છતાં પણ રાજ્યના વિવિધ શહેરોની તુલનામાં સયાજી હોસ્પિટલમાં હજુ સુધી સુરક્ષાને લઈને કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. CCTVની સંખ્યા પણ વધારવામાં આવી નથી. લેખિતમાં અને પ્રશાસનના વડાઓએ આશ્વાસન પણ આપ્યું છે કે જે લોકલ પ્રશ્નો છે એ આગળ લઈ જવામાં આવે. ગુજરાત સરકારને અમારા અવાજ અને પ્રશ્નો પહોંચે એ પ્રકારના પ્રયાસ અમારા તરફથી કરવામાં આવી રહ્યા છે. અમારી કામગીરી દર્દીઓ માટે સતત ચાલુ છે અને આજથી અમે અમારી હડતાલ પણ પરત ખેંચી રહ્યા છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના બાદ શાળાને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓ ચિંતાતુર બન્યા છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલયની બાલ્કનીની ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ચાલુ શાળાઓ ઘટેલી ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી હતી અને સદનસીબે જાનહાનિ ટળી હતી. ત્યારબાદથી આ શાળા બંધ કરી દેવામાં આવી હતી. તે બાદ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે ઓનલાઈન શિક્ષણથી બાળકોનું ભવિષ્ય જોખમમાં જણાતા વાલીઓ મોટી સંખ્યામાં શાળાએથી LC સર્ટિફિકેટ લેવા પહોંચ્યા હતા. ત્યારે શાળાના તંત્ર દ્વારા અમને ગોળ ગોળ જવાબો આપવામાં આવી રહ્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર બન્યા છે. જોકે આ મામલે શિક્ષણાધિકારી દ્વારા તમામ મદદની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. બીજા દિવસે આ મામલે શાળાના ટ્રસ્ટીગણ, શિક્ષકો, વાલીઓ સાથે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તંત્ર દ્વારા ઘટના બાદ સ્કૂલના કેટલાક હિસ્સાને સીલ કરવામાં આવ્યું હતું, જે ભાગને ખોલી આપવામાં આવે જેથી ધોરણ 1 થી 5ના બાળકોનું શિક્ષણ કાર્ય વહેલી તકે શરૂ થાય તેવી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. નોંધનીય છે કે વાલીઓએ બાળકોના ભણવાને લઈને શાળા સંચાલકો, ટ્રસ્ટીઓ કંઈ કરતા નથી. 1 મહિનાથી ઓનલાઈન શિક્ષણ ચાલુ રહ્યું છે. બાળકો ઘરે ભણતા નથી એટલે એમને સમજ પડતી નથી. એવું શાળામાં ભણતર મળે તેવું ઘરે ન મળે. 6ઠ્ઠા ધોરણથી બીજી શાળામાં લેવામાં આવ્યા છે. બાળકોને નીચે બેસીને ભણાવે તો પણ મને વાંધો નથી. અમારા બાળકોનું ભવિષ્યનું શું તેમ વાલીઓનું માનવું છે. વાલીઓ સાથે મારો શિક્ષક સ્ટાફ અને ટ્રસ્ટી કે ભાઈ એમને જે સીલ કરેલો છે ત્યાંથી બેન્ચીસો અમને મળે અને બહુ વહેલી તકે મંગળવાર સુધીમાં અમે તો એવી રજૂઆત કરી છે કે મંગળવાર સુધી જે અમારા 1 થી 5 ધોરણના બાળકો છે તે લોકોનું શિક્ષણ કાર્ય વહેલામાં વહેલું શરૂ થાય એવી અમે શિક્ષક, વાલીઓ, ટ્રસ્ટીઓએ રજૂઆત કરી. વાલીઓ છે, અમારો શિક્ષક સ્ટાફ છે આખો, પ્લસ અમારા ટ્રસ્ટી છે. અગાઉથી પણ ટ્રસ્ટીઓએ તો રજૂઆતો કરેલી હતી, તો વાલીઓ સાથે લઈને આવવાનું કારણ શું? વાલીઓ ટ્રસ્ટીઓને અમને સાથે લઈને આવ્યા છે. વાલીઓનો એક ટ્રસ્ટીઓ તો ઇન્ડિવિડ્યુઅલી રજૂઆત કરી. તમારે એક ટ્રસ્ટીએ તો એવું પણ કીધું છે કે જમીન દોષ કરવાની છે સ્કૂલ, એમને ખબર ના હોય, એ તો અમને ખબર ના હોય. ટ્રસ્ટી તરીકે એટલે તમે વાલીઓને ખબરનો ઉપયોગ કરો છો? નહીં, અમે વાલીઓ જોડે ના સહકારમાં આવ્યા છે. વાલીઓને સહકારમાં આવ્યા છે, તમે તો એમને ખભે બંદૂક મૂકીને છોડી રહ્યા છો. કેવું એવું તમને દેખાય છે? અનેકો રજૂઆતો કરેલી જે પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર સાહેબે કીધું કે સ્ટેબિલિટી શિક્ષક તરીકે તો અમને ખબર ના ને બધી વસ્તુની.
અમને વાલીઓ કીધું કે સાહેબ અમે તમારી જોડે આવો એટલે અમે આવ્યા છીએ. ટ્રસ્ટ પાસે એટલા પણ પૈસા નથી કે ઇન્ટરનેશનલ હવે શાળામાં એની સગવડ કરી શકે. પણ એ ટ્રસ્ટ તમે ત્યાં પૂછવાનું સીલ ખોલવાનું કારણ શું? એટલે સીલ ખોલવાનું કારણ એટલું છે કે એવું કહે છે કાલે વાલીઓ ત્યાં ગયા હતા તો કહે છે કે બેન્ચીસ આનામાં તો ખભો તમે વાલીઓનો કર્યો ને? નહીં. કેટલા વર્ષથી તમે નોકરી કરો છો? હું 10 વર્ષથી. 10 વર્ષથી. સુરેશ ભરવાડ. સારે કીધું કે અમને સીલ ખોલી આપશે અને બેન્ચીસો કાઢી આપશે. અમારે અમારા છોકરાને ભવિષ્ય જોખમમાં મૂકવાના પણ નથી એ સ્કૂલમાં નહીં. ખાલી અમને બેન્ચીસ મળી જાય જેથી અમારા 1 થી 5ના છોકરા જે ઘેર બેઠા છે ભણતા થઈ જાય એનો જ આનંદ છે. બીજું કોઈ અમારો ઓબ્જેક્શન નથી. શિક્ષણ જે છોકરાઓનું શિક્ષણ છે તેને અટકવું નહીં રહે તેવી રીતની વાતો પણ કમિશનર દ્વારા કરવામાં આવી છે. સાથે પણ ટ્રસ્ટીઓ તમને ગેરમાર્ગે દોરે તેવી રીતે પણ તે ચિત્ર ઊભું થયું. ના, ટ્રસ્ટીઓ અમને કોઈ ગેરમાર્ગે નહીં દોર્યા. અમે ટ્રસ્ટીને રજૂઆત કરવા ગયા કે 1 થી 5નું અમારું શિક્ષણ ક્યારે ચાલુ થશે. એમને બીજી 6 થી 8, 9 થી 12ની બેન્ચીસો બીજે ટ્રાન્સફર કરીને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરીને છોકરાઓનું ભવિષ્ય ચાલુ કરી દીધું. પણ ત્યાં 1 થી 5 માટે બેન્ચીસ ખૂટતી હતી એટલા માટે અમે ત્યાં રજૂઆત કરવા ગયા. જોખમમાં હતું તેના કારણે પાલિકાએ તેની જે શાળા છે તે એ સીલ તો કરી બરાબર જ છે. પાલિકાએ પણ એનું કામ બરાબર જ ટ્રસ્ટી કર્યું પાસે છે. એના ફંડ નથી કે બીજી સ્કૂલમાં પોતાના ખર્ચે લઈ જશે. પણ નહીં હોય તો અમે અમારી જ પાટલીઓ છે ખોટો વેસ્ટેડ ખર્ચો કરો એના કરતા આવી આગળ જતા ફી વધારો થશે તો એના માટે માંગણી કરો. ના ફી વધારા માટે તો ના કરે. બધું મીડિયમ લેવલનું વાલી છે સર. ટ્રસ્ટી પાટલા પાડીને ભાગી ગયા. ના ટ્રસ્ટી અંદર જ ગયા છે. ટ્રસ્ટી ગયા નથી. ટ્રસ્ટી અમારી જોડે જ આવ્યા છે. ઇન્ટરનેશનલ નારાયણમાં જ કરવાના છે પાછું. 6 થી 8 ને 9 થી 12 તો થઈ ગયા છે. 1 થી 5 માટે બેન્ચીસ ખૂટે છે કારણ કે ઓલરેડી એમની સ્કૂલ પણ ચાલુ જ હતી તો આ બેન્ચીસો ખૂટી છે. સ્ટેબિલિટીનો રિપોર્ટ એ લોકોએ આપ્યો નથી જે યોગ્ય નથી. હા, એ અમે વાલીઓ પણ ઈચ્છે છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ અમને શાળા મળે. ઓપન કરવાની માંગણી છે. ના. ટ્રસ્ટીઓને અહીંયા સપોર્ટ કરવાની માંગણી છે. શું છે તમારી માંગણી? અમારી માંગણી ખાલી 1 થી 5ના ધોરણના છોકરાઓ ભણે એ જ માંગણી છે. બીજી કોઈ જ નથી. આ જે અમારો સામાન અંદર છે છોકરાઓના ચોપડા બપડા બધું અંદર છે. ટ્રસ્ટીઓ જોડે છો તમે? પણ ના, અમે તો વાલી જ છે સાહેબ. શ્વેતા ભાવેશા. નારાયણ સ્કૂલના વાલીઓ અને એક અગ્રણી છે એ રજૂઆત કરવા આવ્યા છે કે સ્કૂલ બંધ થઈ છે, સ્કૂલ ચાલુ કરાવો એવી એમની રજૂઆત છે. અને બીજી રજૂઆત છે કે સ્કૂલમાં જે ફર્નિચર છે એમને ખસેડવા દે. એમની સ્કૂલ પડી ગઈ હતી, સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી. એટલે જે સ્કૂલ પડી એની દિવાલ પડી અને ઉપરથી બેન્ચો પડી પહેલાં મળતી એની સુરક્ષાને લઈને અમે સ્કૂલ સીલ કરી છે જ્યાં સુધી એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રોપર ફોર્મેટમાં ના આવે. શિક્ષણાધિકારીએ ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે. એમના જ્યાં સુધી બેન્ચ હટાવવાનો પ્રશ્ન છે અમે એમને સીલ ખોલી અને એમને ફર્નિચર હટાવવાની મંજૂરી આપીએ છીએ. એ આજે હું મંજૂરી આપું છું એટલે કદાચ એ કાલ કરી શકશે. પણ જ્યાં સુધી બાળકોની સુરક્ષાનો સવાલ છે, સ્ટેબિલિટીનો સવાલ છે, એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે. અને જ્યાં સુધી સ્ટેબિલિટી નહીં રહે ત્યાં સુધી આ સ્કૂલ સીલ જ રહેશે. આ ઉપરાંત બોલો. શાળા સંચાલકો કહી રહ્યા છે કે તેઓ દ્વારા 1 વર્ષ કરોડ ખર્ચા હોય કે 5 કરોડ ખર્ચા હોય એ અમને ખબર નથી, એ એમનું વર્ઝન છે. તેમ બે વાત કરો તો તેમ છતાં સ્કૂલ પડી છે. એટલે પૈસા કેટલા પણ ખર્ચા હોય, અસ્થાને જે સ્કૂલ પડી છે અને બાળકોને ઈજા નાની મોટી થઈ હતી. હવે ગંભીર મુદ્દો એ છે કે બાળકોને ઈજા થઈને સ્કૂલ પડી. એમણે 2 કરોડ ખર્ચા હોય કે એનાથી વધારે ખર્ચા અમને ખબર નથી. અને 2 કરોડ ખર્ચા હોય તેમ છતાં સ્કૂલ પડતી હોય તો એ વિષય એમનો છે. અમારો વિષય એટલો છે કે એ સ્કૂલ ના પડવી જોઈએ, સ્ટેબિલિટી રહેવી જોઈએ, બાળકોની સુરક્ષા રહેવી જોઈએ. આ 3 મુદ્દા પર અમે અમારું કામ કરી રહ્યા છીએ. અમે સ્કૂલ સીલ જ રાખી છે. જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પ્રોપર નહીં આવે, જ્યાં સુધી એ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી એ સીલ જ રહેશે સ્કૂલ. જ્યાં સુધી એમના ફર્નિચર કાઢવાનો મુદ્દો છે, એમની રજૂઆત વ્યાજબી છે, અમે આજે એમને પરમિશન આપી ફર્નિચર કાઢવા દઈએ છીએ. અને આ ઉપરાંત આ સિવાયની પણ બધી સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે કીધું છે. લગભગ 1 મહિનાથી ઝુંબેશ ચાલે છે. ઘણા બધા સ્કૂલના સંચાલકોએ રજૂ કર્યા છે. આપના માધ્યમથી વડોદરાની તમામ સ્કૂલને કહેવા માંગુ છું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સત્વરે રજૂ કરે, નહીં તો એમની સ્કૂલ પણ હું સીલ કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તહેવારોની સિઝન શરૂ થતાની સાથે શહેરમાં ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીઓ સક્રિય બની છે. શહેરના કારલીબાગ પોલીસ સ્ટેશન અને બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં 3 મહિલાઓના અસુડા તૂટ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.
બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી સોનાલી સોસાયટી અને આનંદનગર પાસેથી 2 મહિલાઓના અછોડા તોડી ગઠિયાઓ ફરાર થઈ ગયા હોવાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી, જેથી સ્થાનિક પોલીસને જાણ કરાતા શહેર પોલીસની ડીસીપી સહિત અન્ય શાખાની ટીમો અછોડાતોડ ટોળકીને ઝડપી પાડવા કામે લાગી છે। ત્યારે બાપુત પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પંડિત દીનદયાળ નગર ગૃહ પાસે પણ એક મહિલાનો અછોડો તૂટ્યો હોવાની વડતી પોલીસ કંટ્રોલ રૂમને મળતા સ્થાનિક પોલીસ અછોડાતોડ ગેંગને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે। બપોરે કારેલીબાગ અહીંયા ઉર્જિતાની સામે મારા વાઈફ જતા હતા વ્હીકલ પર, ત્યાં ચાલુ વ્હીકલ પર એમની ચેન સ્નેચિંગ થઈ છે। પોલીસને કમ્પ્લેન્ટ આપી છે, પોલીસે આશ્વાસન આપ્યું છે કે ચેન પાછી મળી જશે। ઉર્જિતા હોસ્પિટલની સામેની ગલીમાં। કિંમત હવે ચેન 1 તોલા ઉપરની હતી। એક જ જણ હતો, બાઇક પર હતો। ના, એવું કશું નહોતું। મારું નામ કેવલ છે। ના, મને ખાલી ગળામાં સ્ક્રેચ પડેલો છે અને જે બીજા સાથે બનાવ થયેલો છે એમને તો એ લાત મારીને નીકળેલો છે, તો એવું આશા છે કે ચોર પકડાશે। વડોદરા શહેરમાં અવારનવાર આવા બનાવ બનતા હોય છે, તમારી સાથે આજે બનાવ બન્યો છે, તો કેટલી ગંભીર બાબત છે? મારી સાથે તો પહેલી વાર બન્યો છે, તો મને તો ખૂબ જ ગંભીર લાગે છે, કારણ કે કંઈ પણ થઈ શકતું હતું। મારા સાસુ મારી સાથે હતા, જો એ પડતા તો ઓર બીજો કોઈ તકલીફ થઈ શકતી હતી। તમે કઈ જઈ રહ્યા હતા? ક્યાંથી ક્યાં જતા હતા? હું મારા છોકરાને સ્કૂલે લેવા જઈ રહી હતી અને અમે સિટીમાંથી પાછા આવી રહ્યા હતા। શું પરિચય? રાધા દેસાઈ પાસેના રસ્તા પરથી હું મારી છોકરીને સ્કૂલે લેવા જતી હતી। ચાલુ ગાડી પર હતી। 11:45 11:50ની આજુબાજુમાં હું મારી છોકરીને લેવા જતી હતી, તો એ ટાઈમે એક બાઇક મારી બાજુમાં આવીને મને કે સાઈડ આપો, સાઈડ આપીને એ રીતે હું ગઈ તો એને ગાડી ધીરી કરીને પહેલાં મારો ચેન ખેંચ્યો ને પછી મને ધક્કો મારીને ઈંટના ઢેરામાં પાડીને ગાડી આખી મારા પર પાડી દીધી અને મારા વાળ છોડીને ભાગી ગયો હતો। એક જ જણ હતો અને સ્પ્લેન્ડર બાઇક પર હતો, લાંબા વાળ હતા અને પતલો સરખો હતો। પોલીસને જાણ કરી, આશ્વાસન આપ્યું છે અહીંયા કંટ્રોલ રૂમ કારેલીબાગમાં। એવું અંદાજ ખબર નથી, 1 તોલાની આજુબાજુ હતી। એ છે ને મને ધક્કો મારીને ભાગી ગયો હતો, એને પકડી કેમ નહીં શકું, મેં બૂમો પણ પાડી પણ એને આખો ધક્કો જ મારી દીધો, નીટોમાં નાખી દીધી। સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરામાં સયાજી હોસ્પિટલના તબીબો છેલ્લા 6 દિવસથી હડતાળ પર ઉતર્યા, ત્યારે ગુરુવારે પણ તબીબોએ પોતાનું આંદોલન યથાવત રાખ્યું। સયાજી હોસ્પિટલમાં સુરક્ષા વધારવા માંગણી કરી। વડોદરા જિલ્લાના સાવલીના તુલસીપુરા રાણીલા પ્રાથમિક શાળાનું નામ તંત્ર દ્વારા બદલી નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો, ત્યારે ગુરુવારે ગ્રામજનોએ એકત્રિત થઈ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા। વડોદરા શહેરના બાગોડિયા રોડ ઉપર આપેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના બાદ શાળાને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓ ચિંતાતુર બન્યા, ત્યારે આજરોજ શાળાના ટ્રસ્ટીગણ, શિક્ષકો અને વાલીઓએ ભેગા થઈ પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે। ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।